અત્યારે સોશિયલ મીડિયા પર એઆઈ જનરેટેડ ફોટોઝ અપલોડ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 90s વાળી સેલ્ફીઝ કે ફોટોઝ ક્રિએટ કરવાનો અત્યારે એઆઈ પ્લેટફોર્મ પરનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ઘણા બધા લોકોએ આમાં ભાગ લીધો છે અને અત્યારે પણ કદાચ ઘણા બધા લોકો તે ફોટોઝ બનાવી રહ્યા હશે. પણ અહીંયા સવાલ એ છે કે આપણી પ્રાઇવસી કેટલી હદ સુધી જોખમાય છે. ઝલક કરીને જે ઇન્ફ્લુએન્સર છે તેમનો વિડીયો સામે આવ્યો હતો અને વિડીયો પરથી જ અનેક સવાલો ઉભા થયા છે કે એઆઈના જેટલા પણ પ્લેટફોર્મ છે એમની પાસે આપણી વ્યક્તિગત માહિતીઓ કેટલી છે, આપણી બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન્સ છે, આપણી પર્સનલ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન છે, એઆઈના પ્લેટફોર્મ પાસે કેટલી હદ સુધીનો આ ડેટા છે એ સૌથી મોટો સવાલ છે. કારણ કે જે ઝલકે પોતાના વિડીયોમાં જે વાત કરી છે તે ખરેખર ચોંકાવનારી છે અને જે ખુલાસો કર્યો છે તે દરેક લોકો માટે સવાલ પેદા કરે એ રીતનો છે. કારણ કે કોઈ પણ પ્રકારના ફોટોઝ જ્યારે આપણે એઆઈ પ્લેટફોર્મ પર અપલોડ કરીએ ત્યારે તેમની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં જે રીતે લખેલું હોય છે કે એ લોકો એ ફોટોઝનો એઆઈ મોડલ તરીકે ઉપયોગ કરે છે. એટલે સતર્ક રહેવું અતિ આવશ્યક વસ્તુ છે. ખાસ અત્યારે વાત કરીએ તો જ્યારે પણ તમે કોઈ એઆઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તો તેમની ટર્મ્સ એન્ડ કન્ડિશનને ખાસ વાંચો. તમારા અંગત કે સંવેદનશીલ ફોટોઝ છે તેમને તો એઆઈ પ્લેટફોર્મ પર અપલોડ ના જ કરો. અને તમારા ફોનના સેટિંગનું જ્યારે વાત આવે છે તો તમારે કેટલી એપ્લિકેશનને કેટલું એક્સેસ આપવું છે એ પણ તમે નક્કી કરી શકો છો. તો તમારી પ્રાઇવસી એટલી સ્ટ્રોંગ બનાવો કે જેથી કરીને તમારો જે ડેટા છે તેનો દુરુપયોગ થતા તમે અટકાવી શકો. અત્યારે સતર્ક રહેવું એ અતિ આવશ્યક વસ્તુ છે. નમસ્કાર.